મિત્રો, જો તમે પણ ખેતરમાં ઝાટકા મશીન લગાવતા હોય તો તમારા માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ત્યારે એક કરુણ ઘટના બની છે, જેમાં ખેતરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીનનો કરંટ લાગતા 2 લોકોના મોત થયા છે। મૃતકમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે। ત્યારે મળતી માહિતી મુજબ પાકને બચાવવા ખેતરમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીનના તારને અકસ્માત અડી જવાથી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી। સવિતા વાસવા અને પ્રવીણ વાસવા નામના શખ્સ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ દરમિયાન અજાણ્યા તારને અડી જવાથી ત્યારે જોરદાર કરંટ લાગ્યો અને બંનેના ઘટના સ્થળે ત્યારે મોત નીપજ્યા હતા। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મૃતક પ્રવીણ વાસવા ત્યારે વાલિયા પોલીસ પંથકમાં ગ્રામ રક્ષક દળમાં ત્યારે સેવા આપતા હતા। હાલ તો ત્યારે આ મોતને જીઆરડી ત્યારે જવાન સહિત બંનેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત જ પોલીસ સંપર્ક કર્યો હતો। હાલ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી દાખલ કરી વિશે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પંથકમાં ભારે શોક છવાઈ ગયો છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।